દર્શકનું આપનું સ્વાગત છે। આ વિદ્યાર્થીનું આઈ કાર્ડ છે, જેની પાછળની સાઈડમાં અમે QR કોડ મૂક્યો છે। આ QR કોડ મૂકવાથી બાળકની વર્ગખંડની જે તમામ પ્રવૃત્તિઓ છે એને 4 વિભાગમાં વહેંચી દીધી છે અને 4 વિભાગમાં જુદા જુદા ફોલ્ડર મૂક્યા છે। એ ફોલ્ડરમાં શાળા કક્ષાએ થતી તમામ પ્રવૃત્તિઓની માહિતી જે છે તે અમે આ ફોલ્ડરમાં મૂકી છે અને આ ફોલ્ડરને બાળકો માટે આ કાર્ડ છે જેમાં 4 QR કોડ છે, જ્યારે વાલી માટે આવું ડિજિટલ કાર્ડ આપ્યું છે। વાલી એના સમય પ્રમાણે ગમે ત્યારે એ બાળકના આ ડિજિટલ કાર્ડની ઉપર ટીક કરી અને પોતાની માહિતી, બાળકની જે માહિતી જે છે એ માહિતી મેળવી શકે છે। 24/7 ગુણ્યાના આધારે વાલીને જ્યારે સમય મળે છે ત્યારે વર્ગખંડની જ્ઞાનાત્મક, ભાવાત્મક અને વિકાસાત્મક બાબતને બાળકનો વાલી એ માહિતી મેળવે છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર આપણે 360 ડિગ્રી મૂલ્યાંકનની વાત કરી છે। 360 ડિગ્રી મૂલ્યાંકનના આધારે આજ દિવસ સુધીમાં અમે જાણ્યું નથી કે ભારતમાં આવું કોઈ જગ્યાએ આવી કઈ માહિતી ચાલતી હશે, પણ સુરતની નગર પ્રાથમિક શાળા નંબર 223 અમે છેલ્લા 4 મહિનાથી, જૂન મહિનાથી અમે બાળકોના વાલીને 24 અવર્સમાં એને જ્યારે સમય મળે ત્યારે બાળકના વિકાસાત્મક બાબતો જાણી શકે છે, માણી શકે છે અને વિકાસાત્મક બાબતોની સાથે શાળા, વિદ્યાર્થી અને વાલી એ ત્રણેયનું જે સંગમ છે એ ત્રિવેણી સંગમ એકત્ર થવાથી બાળક ઘરે જે વાત કરે છે તે ટ્રુથ હોય, વાલી અને શાળા સાથે જે વાત થતી હોય એ પણ સાચી હોય અને તેના કારણે એક મૌલિક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જેમાં એક સૂચન કરું જી સર, આની અંદર બ્લડ અને આધાર નંબર સર આમાં ના એ પણ આપ્યું છે સર, આપ્યું છે એ પણ આપ્યું છે। આની અંદર એક્સેલ શીટ મૂકી છે, એક્સેલ શીટમાં બાળકના કસોટીના માર્ક્સ આવે છે। આમાં સર એક બીજું એક એડવાન્સ એ મૂક્યું છે, બાળકના ઘરનું અને શાળાનું લોકેશન મૂક્યું છે। જો બાળક ખોવાઈ જાય કે ક્યાંક જતો રહે સર, વિકલાંગ બાળકો માટે પણ આ બહુ સારું સાબિત થયું છે અને ક્યાંક જાય તો તે વખતે ત્યાંથી એ માહિતી મેળવી અને QR કોડ સર્ચ કરી અને વાલી જે પણ વ્યક્તિને મળે તે વ્યક્તિ આ બાળકને શાળા સુધી અને ઘર સુધી પહોંચાડી શકે છે। એ રીતના આખું સુરક્ષા રીતે આ આખું કાર્ડ તૈયાર કર્યું છે। એ પોર્શન આગળ સર આ રીતના ડેવલપમેન્ટ ચાલે છે અને આ રેડી થઈ ગયું, બરાબર છે। આ ખાલી ઉપર જે માહિતી છે એ કાઢી નાખીએ અને એને આપી દઈએ તો આ એક જ ફ્રન્ટ સાઈડ બિલકુલ સિંગલ સાઈડમાં આ રીતના તૈયાર થઈ જાય। આધાર છે, બ્લડ છે, એડ્રેસ છે, બિલકુલ બાજુ એટલે એક QR એક પેલો પાછળના 4 QR કોડ સ્કેન કરવા પડે, બરાબર છે। જ્યારે આમાં કંઈ કરવાની જરૂર નથી હોતી, સિંગલ QR કોડની અંદર પરફેક્ટ થાય। સર, ભારતની પહેલી શાળા છે અને આપણે ગુજરાત NEP 2020માં ગૌરવ લઈએ છીએ કે આપણે આ કામ ભારતની અંદર, મને હજુ સુધી ક્યાંક ચાલતું હશે પણ અમે જે સર્ચ કર્યું છે તેના આધારે પ્રાથમિક શિક્ષણના ડેટા ક્યાંય આટલા બધા ડેવલપ નથી। જી સર, સર એક મિનિટ, આપ આવ્યા છો અને આની આખી બુક તૈયાર કરી છે તો આપ એને સ્વીકાર કરશો એવી હું અપેક્ષા રાખું છું, બરાબર છે? જી સર, હા। અને સર આને ઇમ્પ્લિમેન્ટ માટે જે છે અમે આગળની પ્રોસિજર પણ હાથ ધરી છે। અહીં એક QR કોડ બનાવ્યો છે, આ QR કોડની અંદર અમે અન્ય શાળાઓ જે ખરી સર QR કોડ સ્કેન કરી આવવાવાળા જે વ્યક્તિ છે આ QR કોડ સ્કેન કરી અને એ ગ્રુપની અંદર જોડાય અને જોડાયા પછી આ કાર્ડ એની શાળામાં લઈ જવા માટેની સંપૂર્ણ પ્રોસિજર જે છે એ મેં હાથ ધરી છે। અને આવા લગભગ આજ સવારથી, હમણાં તો ઓપનિંગ થાય છે પણ આ સવારથી લગભગ 8 થી 10 જણા એવા તૈયાર થયા છે જે લોકોએ સામે ચાલીને આ ગ્રુપની અંદર સામેલ થયા। એ અમારી સૌથી મહત્વની સિદ્ધિ કહેવાય। સર, આ કાર્ડ દરેક શાળા વિદ્યાર્થીના આઈ કાર્ડ બનાવે છે। આપણે ખાલી QR કોડનું એક સ્ટીકર આપવાનું છે, એક સ્ટીકર આપવાથી આખું સર્ચ થાય છે અને આખો વિઝન બદલે। સર, વર્ગખંડમાં ગુણવત્તાને લક્ષી બાબતો તો શેર થાય જ છે પણ એ સિવાય જે સરકારની યોજનાઓના અંતર્ગત અને જે ઈ લર્નિંગની જે આપણે જે વર્ષોમાં એ બનાવીએ છીએ એ ફક્ત આપણા મીડિયા મોનિટરિંગ અધિકારીઓ જ જોઈએ છે। આના અંતર્ગત સર વાલીઓ 24 અવર્સ એ બધું જુએ છે। વર્ષ પૂરું થાય એટલે પ્રોગ્રામ પૂરો એટલે આખા ડેટા આપણે ડિલીટ મારી, શા માટે ડિલીટ મારી? એ જ ડેટા વાલીઓ સુધી જાય તો સરકારી તંત્રમાં વર્કિંગ અવર્સમાં આપણે જે લોડમાં કામ કરીએ છીએ એ આખો ઈ ડેટા નીચે જાય અને તે ઈ ડેટા નીચે જવાથી એનું જે આઉટપુટ જે છે, જે વાલીઓ અને જે ન સમજણ પડતી હોય એવી કેટલાક વિડીયો પણ હું તમારી સાથે વાત કરી રહ્યો છું। અહીંનો ડેટા જ્યારે આજે સાંજે મારા ચેનલમાં મારા ડ્રાઈવમાં જ્યારે હું અપલોડ કરીશ ત્યારે મારા વાલીઓ કહેશે કે આજે સાહેબની સાથે DDO સાહેબ અને DO સાહેબ પણ હતા અને કલેક્ટર સાહેબ પણ હતા।
ત્યારે તેઓ ત્યાં પણ ગૌરવ લઈ શકે છે કે એમના સાહેબ આજે બહાર ક્યાંય નથી ગયા પણ આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જોડાયા છે. બરાબર છે? એટલે એવી લાઈવ જે વિગત છે એ આવી રહી છે. આપશ્રીએ મુલાકાત લીધી તે બદલ ધન્યવાદ સર.